હલો. હલો ભાઈ, કેમ છો તમે? હા, મજામાં છું. અને ભાભી કેમ છે? હા, એ પણ મજામાં છે. આજે ભાઈ બીજ થઈ અને બપોર થઈ ગઈ છે, તોય તમે આયા નથી. મારા સાસુ પૂછતા હતા કે તારા ભાઈ ભાભી હજુ કેમ નથી આયા. હું નહીં આવી શકું. મારી જોડે ફાલતુ કામ માટે ટાઈમ નથી. કહી દેજો તારી સાસુને. ભાઈ, મને ખબર છે કે તમે બહુ બિઝી છો, પણ થોડો ટાઈમ કાઢીને અહીંયા આવી જાઓ તમે. તારે પૈસાની જરૂર છે તો કહી દે, હું તને મોકલાવી દઉં. ના ના ભાઈ, મારે પૈસા નથી જોતા. અને મારે જ નહીં, પણ કોઈ પણ બહેનોને પોતાના ભાઈ જોડેથી પૈસાની અપેક્ષા નથી હોતી. બસ દરેક બહેનોને છે ને પોતાના ભાઈ અને ભાભીનો પ્રેમ જ જોઈએ છે. સારું બેન, હું તો મજાક કરતો હતો. હું આવું છું સાંજે. જમવાનું બનાવી રાખજે. અને હા, તારી સાસુને પણ કહી દેજે. હો, હું આવું છું સાંજે. ચિંતા ન કરતી. હા, સારું, હું જમવાનું બનાવી રાખું છું, તમે લોકો આવો. धागों से बांधा एहसास तुमसे ભાઈને એની બેનથી વિશેષ કંઈ જ નથી હોતું. એ હિન્દુ ધર્મમાં વર્ષમાં 2 વખત ભાઈ બહેનનો તહેવાર આવે છે. એક છે રક્ષાબંધન અને બીજી છે ભાઈબીજ. કોઈ પણ ગીલા શીખવા વગર તમારી બેન માટે સમય કાઢીને તમારો સમય અને પ્રેમ એ તમારી બેનને આપો. હેપી ભાઈબીજ.